એટલે આ યુનિવર્સની વધુ એક સાઇન કે જેટલી વાર મારે નસીબના ભરોસે રહેવું પડશે, મારે છેલ્લે આવવું પડશે, યા તો બહુ રાહ જોવી પડશે. હા, એટલે બહુ રાહ જોવી પડશે. રાઈટ, ઓકે. તો સૌથી પહેલાં તો દેવાંશીબેન જોશીને ખૂબ ખૂબ આભાર કે દેશની અને ગુજરાતની મૃત પાયે મીડિયામાં જાન પૂરવા માટે ફરીથી. તો મેં આ અમુક મીડિયાને લઈ લો, લોકોને લઈ લો, એના પર કંઈક લખ્યું છે. રસ્તામાં એક વ્યક્તિ મળી, એકદમ ચૂંથેલી, ખરાબ, કથળતી પરિસ્થિતિમાં. રહેવાયું નહીં એટલે પૂછ્યું, તમે કોણ? તો કહે, હું માણસાઈ. આમ તો સાવ મરી પરવારી છું, પણ અમુક સિલેક્ટિવ ઘટનાઓના ટેગથી ટકાટક થઈ જાઉં છું. હું મૂંઝવાણો એટલે પૂછ્યું, મતલબ? તો ગુસ્સે થઈને બોલ્યા, આ માણાને 5 લોકો મરે કે 25 લોકો મરે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કોણ મર્યું? આપણા દેશના કે બહારના દેશના? ઓ, બહારના દેશમાં. તો પછી આપણા ધર્મના કે બીજા ધર્મના? ના ના, આપણા દેશમાં. તો કયા ધર્મનાએ મર્યા અને કયા ધર્મનાએ માર્યા? ઓહ, સેમ ધર્મમાં મર્યા. તો કઈ જાતિનાએ માર્યા અને કઈ જાતિના મર્યા? ઓહ, સેમ જાતિના. તો પછી પૈસાવાળા હતા કે ગરીબ હતા? આમ આટલા ટેગ લાગે ત્યારે ટકાટક થાઉં છું. હવે ખબર પડી, હું માણસની માણસાઈ. આમ તો સાવ મરી પરવારી છું, પણ ટેગ લાગે ત્યારે ટકાટક થઈ જાઉં છું. થેન્ક યુ.